જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે હું શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયનું પઠન કરવા જઈ રહી છું. તો આજે આપણે પ્રથમ અધ્યાયનું પઠન કરીશું. શ્રીમદ ભગવદ્ ગીતાનું પઠન ચાલુ કરતા પહેલા હું આપ સર્વેને એક વાત કહેવા માંગુ છું. આપણા બધાના જીવનમાં બહુ મોટી મહાભારત ચાલે જ છે, ખરું ને? ઘણા બધા યોદ્ધાઓ આપણા જીવનમાં પણ આપણાથી લડે જ છે. એ બધાને પરાસ્ત કરવા, હરાવવા માટેનો એકમાત્ર ઉપાય શ્રીમદ ભગવદ્ ગીતા છે, જે ભગવાને અર્જુનને કહી હતી. આજે આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીશું કે આપણે બધાને અર્જુન માનીને પ્રભુ આપણને આ જ્ઞાન આપે. જે મહાભારતની વચ્ચે આપણે ફસાયેલા છીએ ત્યાંથી નીકળવાનું, તેના પર વિજય પ્રાપ્ત કરવાના આશીર્વાદ આપે. આપણે બધાને બુદ્ધિ આપે કે આપણે ભગવાનના બોલેલા એક એક શબ્દ સમજી શકીએ. આપણે બધાને જ્ઞાન આપે કે ભગવાન જે આપણને કહેવા માંગે છે તે આપણે સમજી શકીએ, અને આપણે એ માર્ગ પર ઈમાનદારીથી ચાલીએ, અને તે માર્ગ પર ચાલવાની ભગવાન આપણને ક્ષમતા આપે, આપણને સામર્થ્ય આપે, આશીર્વાદ આપે, અને દરેક સમયે આપણી સાથે રહે. એવી પ્રાર્થના હું ભગવાન શ્રી કૃષ્ણથી કરું છું. અને એક વાત યાદ રાખજો, આજે જે આપણે પઠન કરવા જઈ રહ્યા છીએ, આપણે સમજવા જઈ રહ્યા છીએ, સાંભળવા જઈ રહ્યા છીએ, આપણા બધાની મહાભારત અલગ અલગ છે. ભગવાનના શબ્દ અને ભગવાનનું વિવરણ દરેકના માટે અલગ અલગ હોઈ શકે છે. બની શકે છે કે શ્રીમદ ભગવદ્ ગીતાને જે પ્રકારે હું સમજું એ પ્રકારે તમે ના સમજો, અને જે પ્રકારે આપ સમજો એ પ્રકારે આપના કોઈ સાથી ના સમજે, કેમ કે આપણા બધાની મહાભારત અલગ અલગ છે. તો એકદમ ધ્યાનથી એક એક શબ્દને સાંભળો. બીજી એક વાત, આજે પહેલો અધ્યાય છે. આ પહેલા અધ્યાયમાં સેના એસ્ટાબ્લિશ થઈ રહી છે અને સંજય ધૃતરાષ્ટ્રને બતાવી રહ્યા છે. બીજા અધ્યાયમાં ભગવાન કર્મની વાત કરે છે. ભગવાન અર્જુનને સમજાવે છે. તો શ્રીમદ ભગવદ્ ગીતા બોલી એવી દશામાં ગઈ હતી જ્યાં અર્જુન એકદમ સીધો સાધો સાચો ઇન્સાન હતો, જેને બધાથી પ્રેમ હતો, તેને તેના દુશ્મનોથી પણ પ્રેમ હતો, કેમ કે તેને તેના પરિવારમાં ક્યારેય પણ કોઈ દુશ્મન લાગતું જ નહોતું. જે પિતામહ ભીષ્મએ તેને નાનપણમાં આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, જે ગુરુ દ્રોણે તેને શિક્ષા આપી હતી, એ બધા સામે પક્ષે ઊભા હતા, અને અર્જુન બહુ ભાવુક હતા. આ બધાને લઈને આપણે પણ આપણા જીવનમાં ઘણી વખત ભાવુક થઈ જઈએ છીએ. આપણા પોતાનાઓ માટે, આપણા મિત્રો માટે, આપણા સગા સંબંધીઓ માટે આપણે એ ભાવનાઓમાં આપણા જીવનને નષ્ટ કરી દઈએ છીએ, ખોઈ દઈએ છીએ. ઘણીવાર આપણું આ બધાથી ડિટેચ થવું, એટલે કે અલગ થવું ઘણું જરૂરી હોય છે. ત્યાગ કરવો બહુ જરૂરી હોય છે. આપણે એ ત્યાગને સમજી નથી શકતા, આપણે તેને અપનાવી રાખીએ છીએ. કોઈક વાર તો એટલો મોહ વધી જાય છે કે આપણા જીવનમાં આપણને ખબર છે કે આ આપણને નુકસાન કરતા છે, આપણને માનસિક રીતે આપણને બહુ ભાગી નાખે છે, આપણા રોજના જીવનમાં પણ આપણને બહુ કષ્ટ આપે છે, તો પણ મોહવશ આપણે તેનાથી બંધાયેલા રહીએ છીએ. આપણે આપણા જીવનને સારી રીતે જીવી પણ નથી શકતા, કે નથી બીજી કોઈ જગ્યાએ ધ્યાન લગાવી શકતા. અહીં ભગવાન એ કહે છે કે જ્યારે તમને આવા પ્રકારનો કોઈ કષ્ટ હોય, જો તમે દુઃખી હો, આ પ્રકારની ભાવનાઓમાં આવો, તો વિચારી લો કે તમે મારી શરણમાં આવી જાઓ અને સમર્પણ કરી દો. અને જ્યારે તમે મને સમર્પિત થઈ જશો અને બાકી બધી વસ્તુઓ, જે વ્યવસ્થાઓ છે તે તેની મેળે થઈ રહી છે, અને તમે એમાં ક્યાંય દોષી નથી, તમે એ બધાનો ત્યાગ કરી દેશો, તો એમાં કોઈ દોષ નથી, તો તમારું જીવન સુખમય બની જશે, અને તમને ઈશ્વર જે જ્ઞાન આપવા માંગે છે તે તમને પ્રાપ્ત થશે. એ વાત સાચી છે. આ હું વાંચીને કહું છું. હરેક ધર્મમાં આ વાત બતાવેલી છે કે જ્યારે તમે ભગવાનના સમર્પણમાં આવો છો, એમના સાનિધ્યમાં આવો છો, ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્યમાં આવો છો, તો તમારા જીવનમાં ખાલી ખુશી રહે છે,
કે આટલી મોટી મહાભારતમાં જ્યાં બધા લોકો એકબીજાના પ્રત્યે દ્વેષ, ઈર્ષા, દુશ્મની, ધોણા લઈને આ મેદાનમાં આવ્યા છે, કુરુક્ષેત્રના મેદાનમાં, જ્યાં દરેકના મનમાં બહુ બધા તોફાનો ચાલી રહ્યા હતા, બહુ બધી વસ્તુઓ મગજમાં ચાલી રહી હતી, ત્યાં ખાલી એક હતા જે હસી રહ્યા હતા, મુસ્કરાઈ રહ્યા હતા, અને તે હતા ભગવાન શ્રી કૃષ્ણ. અને એ જ ભગવાન શ્રી કૃષ્ણ આપણને મુસ્કુરાહટ આપવા માંગે છે. તમે ગીતાને સારી રીતે સમજી લીધી, તમારા જીવનમાં અપનાવી લીધી, તમે ભગવાનના શબ્દોને સમજીને સ્વીકાર કરી લીધા, તો તમે યકીન કરો કે આપણા જીવનમાં મુસ્કુરાહટ ક્યારેય ગાયબ થશે નહીં. તમે કેટલીય મોટી મહાભારતમાં ફસાઈ જાઓ, ચાહે યુદ્ધ કેટલું મોટું કેમ ના હોય, તમે હંમેશા મુસ્કુરાતા રહેશો. કેમ કે તમને ખબર છે કે કરવાવાળો હું નથી, કરવાવાળો તો ભગવાન શ્રી કૃષ્ણ છે. તો આ ભાવનાની સાથે ભગવાનથી આજ્ઞા લઈને જો તમારી પાસે શ્રીમદ ભગવદ્ ગીતા છે, તો શ્રીમદ ભગવદ્ ગીતાને તમારી હાથમાં લો, તેની ઉપર હાથ રાખો અને ભગવાનથી આજ્ઞા લો કે પ્રભુ, હું આપનાથી આજ્ઞા લઉં છું કે આજે જે જ્ઞાન આપે 5000 વર્ષ પહેલા અર્જુનને આપ્યું હતું, આજે હું એ જ્ઞાનને ગ્રહણ કરવા માંગુ છું. અને એ શબ્દ જે બ્રહ્માંડના રચયિતાએ બોલ્યા છે એ સાધારણ નથી. એ શબ્દોને સમજવા માટેની બુદ્ધિ મને આપો. મારા જીવનના મહાભારતમાં હું એ મહાભારત પર કેવી રીતે વિજય પ્રાપ્ત કરું, એવું જ્ઞાન મને આપો. આ મોહ પાસની દુનિયામાં જ્યાં હું ફસાયેલો છું, જ્યાં ચારે બાજુ બધા જ મારા સંબંધી છે, જેને હું મારા પોતાના સમજું છું, પણ ખબર નહીં એ લોકો મને પોતાના સમજે છે કે નહીં, પણ હું તો એ બધાને મારા પોતાના સમજું છું. અને મને લાગે છે કે હું હરેક જગ્યાએ સાચો છું. તો મારા આ ભ્રમને પણ દૂર કરો કે હું ક્યાં સાચો ને ક્યાં ખોટો છું. આ બધા ભ્રમને દૂર કરતા અને મને જ્ઞાન આપતા મને આ મહાભારતથી બહાર નીકાળો અને મને આપની શરણમાં લો. આ પ્રાર્થના કરીને ભગવાન આપના શબ્દોને સમજવાની ક્ષમતા રાખીને હું આ ગીતા પાઠને શરૂ કરું છું. અધ્યાય પ્રથમ. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? સંજય બોલ્યા, તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા, હે ગુરુદેવ, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી પાંડુ પુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ. આ સેનામાં મોટા ધનુષ્ય ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા સુરવીર, સાત્યકી, વિરાટ મહારથી રાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, બળવાન કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ અને પુરુશ્રેષ્ઠ સૈભ્ય, પરાક્રમી યુદ્ધામન્યુ તથા બળવાન ઉત્તમૌજા, સુભદ્રા પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના 5 પુત્રો બધા જ મહારથીઓ છે. અત્યારે દુર્યોધન સારી પાંડુ સેનાનું વર્ણન કરે છે. હે દ્વિજ શ્રેષ્ઠ, હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય સુરવીરો છે તેમને પણ આપ જાણી લો. આપણી જાણ ખાતર મારી સેનામાં જે સેનાપતિઓ છે તેમને હું કહું છું. આપ સ્વયં, પિતામહ ભીષ્મ તથા કર્ણ, સંગ્રામ વિજયી કૃપાચાર્ય તેમજ અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા. દુર્યોધનને બહુ જ ગર્વ થાય છે, કેમ કે એની સેનાની અંદર જે યોદ્ધાઓ છે એ બધા બહુ પરાક્રમી યોદ્ધા હતા. આ ધરતી પર ત્યારે આવા પરાક્રમી યોદ્ધા હતા નહીં. ગુરુ દ્રોણ, ભીષ્મ પિતામહ જેવા યોદ્ધા હતા નહીં, અને આ બધા યોદ્ધા દુર્યોધનની સાથે હતા, તેથી બહુ ગર્વ અનુભવતો હતો. આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ઘણા સુરવીરો અનેક પ્રકારના શસ્ત્રાસ્ત્રથી સજ્જ છે, તેમજ સર્વે યુદ્ધમાં નિપુણ છે. ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાને લીધે
બધી જ રીતે અજેય છે. જ્યારે ભીમ વડે રચાયેલી આ લોકોની આ સેનાને તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે. આથી બધા વ્યુદ્વાર ઉપર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાએ સજાગ રહીને ભીષ્મ પિતામહનું જ બધી બાજુથી રક્ષણ કરો. કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતા જોરથી સિંહની જેમ ગરજીને શંખ વગાડ્યો. પછી શંખ, નગારા, ઢોલ, મૃદંગ તેમજ રણસિંગા વગેરે વાદ્યો એક જ સાથે વાગી ઉઠ્યા. તેમનો એ અવાજ ઘણો ભયંકર હતો. અહીં પિતામહ ભીષ્મએ દુર્યોધનને વધારે ઉત્તેજિત કરવા માટે એમનો શંખનાદ કર્યો અને યુદ્ધનું એલાન કર્યું. ત્યાર પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા. શ્રી કૃષ્ણ મહારાજે પાંચજન્ય નામનો, અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો. કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો અને નકુળ તથા સહદેવે સુકોર અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા. શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ, મહારથી શિખંડી ધૃષ્ટદ્યુમ્ન, રાજા વિરાટ, અજેય સાત્યકી, રાજા દ્રુપદ, પાંચેય દ્રૌપદીના પાંચેય પુત્રો અને મહાબાહુ સુભદ્રા પુત્ર અભિમન્યુ, આ સૌએ હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખ વગાડ્યા. તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા ધૃતરાષ્ટ્રોના એટલે કે આપના પક્ષધારીઓના હૃદય ચીરી નાખ્યા. આ શંખનાદ એવો હતો કે ભગવાને શંખ વગાડ્યો, અર્જુને ફૂંક્યો તો એકવાર માટે કૌરવો ભયભીત થઈ ગયા હતા. કેમ કે ત્રણેય લોકોમાં તેની ગૂંજ હતી. કેમ કે ભગવાને સ્વયંએ શંખ ફૂંક્યો હતો. હે રાજન, તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને શસ્ત્ર પ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને ઋષિકેશ શ્રી કૃષ્ણ મહારાજને આ વચન કહ્યું, હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભો રાખો જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓને સારી પેટે હું જોઈ ન લઉં કે આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે એ હું જોઈ તો લઉં. કહેવાય છે કે જ્યારે ભગવાન રથને લઈને બંને સૈન્યની વચ્ચે ઊભા હતા ત્યારે સમયની ગતિ પણ થમી ગઈ હતી. કેમ કે તે વખતે જ ભગવાને ભગવદ્ ગીતાના 18 અધ્યાય કીધા હતા. અર્જુન તો એ જાણવા ઈચ્છતો હતો કે કોણ કોણ મારી સામે લડવા આવ્યા છે, કોણ મારા પક્ષમાં છે અને કોણ વિપક્ષમાં છે. દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત ઈચ્છનારા જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે એ સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરો. સંજય બોલ્યા, હે ધૃતરાષ્ટ્ર, ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા ઋષિકેશ શ્રી કૃષ્ણચંદ્રે બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું, હે પાર્થ, યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો. હવે ભગવાને કહ્યું કે જુઓ, હું રથને વચ્ચે લઈને આવ્યો છું. હવે જુઓ, કૌરવોને બહુ ધ્યાનથી જુઓ. ત્યાં પૃથાપુત્ર અર્જુને એ બંને સેનાઓમાં રહેલા વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરાઓ, તું હૃદયોને જ જોયા. તે ઉપસ્થિત સગડા બાંધવોને જોઈને એ કુંતી પુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા આ વચનો બોલ્યા, મારી સામે પિતામહ ભીષ્મ ઊભા છે, જેમણે મને બાળપણમાં ચાલતા શીખવ્યું. મારા ગુરુ દ્રોણ ઊભા છે, જેમણે મને શિક્ષા આપી છે. આ બધાને જોઈને કહેવાય છે કે આ પૃથ્વી પરનું સૌથી મોટું યુદ્ધ હતું. પૂરા વિશ્વના મહાન યોદ્ધાઓ આ યુદ્ધમાં સામેલ હતા. તો બધાને અર્જુને જોયા. બધા જ પરિચિત ચહેરા હતા, જેમને એ નાનપણથી જોતા આવ્યા હતા. તે બધાને પોતાની વિરુદ્ધ ઊભા રહેલા જોઈને અર્જુન ભાવુક થઈ ગયો. અર્જુન કહે કે આ યુદ્ધ કેવી રીતે સંભવ છે? સામે ભીષ્મ, ગુરુ દ્રોણ છે, આ યુદ્ધ કેવી રીતે સંભવ છે? તો અર્જુન બહુ ભાવુક થઈ ગયો છે. આપણે પણ ઘણીવાર બહુ ભાવુક થઈ જઈએ છીએ. મોહમાં આવી જઈને કોઈ વસ્તુને આપણે ત્યાગી નથી શકતા. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ,
યુદ્ધ ક્ષેત્રમાં ઊભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે, મોં સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે. હાથમાંથી ગાંડીવ ધનુષ સરી રહ્યું છે, ચામડી પણ ઘણી બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે, માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી. હે કેશવ, હું તો લક્ષણો પણ અવળા જ જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો. હે કૃષ્ણ, હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે ન સુખ, પણ હે ગોવિંદ, અમારે આવા રાજ્યનું શું પ્રયોજન અથવા આવા ભોગો અને જીવનથી પણ અમને શું લાભ? હવે અર્જુન ભગવાનને તેનું સાંસારિક જ્ઞાન આપે છે. અર્જુનને લાગે છે કે આ બધાને હું મારી દઈશ તો એમાં કલ્યાણની શું વાત છે. અર્જુન ભગવાનને એ જ્ઞાન આપે છે જે નાનપણથી તેણે શાસ્ત્રોમાં વેદોમાં ભણ્યું હતું, જે પૂર્વજન્મોથી જાણ્યું હતું. ભગવાનને એ જ્ઞાન અર્જુન આપે છે. અમે જેમના માટે રાજ્ય, ભોગ અને સુખો ઈચ્છીએ છીએ તે જ આ બધા લોકો તો ધન અને જીવવાની આશા જતી કરીને યુદ્ધમાં ઊભા છે. અહીં ગુરુજનો, વડીલો, પુત્રો તેમજ દાદા, મામા, સસરા, પૌત્રો, શાળા તથા બીજા બધા સંબંધીઓ જ છે. હે મધુસૂદન, હું હણાવ છતાં પણ અથવા ત્રણેય લોકનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો. તો પછી પૃથ્વી માટે તો કહેવું જ શું? હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે? આ આતતાઈઓને હણીને તો અમને પાપ જ લાગશે ને. માટે હે માધવ, પોતાના જ બાંધવ ધૃતરાષ્ટ્ર પુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી. પોતાના જ સ્વજનોને હણીને અમે કેમ સુખી થઈશું? જોકે લોભને લીધે ભ્રષ્ટચિત્ત થયેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન થતા દોષને તથા મિત્રોનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપને જોતા નથી. છતાં પણ હે જનાર્દન, કુળનાશના કારણે લાગતા દોષને જાણનારા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન વિચારવું? કુળનો નાશ થતા સનાતન કુળ ધર્મો નષ્ટ થઈ જાય છે અને ધર્મ નાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ખૂબ જ ફેલાઈ જાય છે. મતલબ આ લોકો તો દુર્બુદ્ધિ છે. કાશ આપણે તેમને સમજાવી શકીએ, તેમની બુદ્ધિને સુધારી શકીએ. આપણે એના પર વિચાર કરવો જોઈએ, નહીં કે એમને મારવા જોઈએ, એમ અર્જુન કહે છે. હે કૃષ્ણ, પાપ ઘણું વધી જતા કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે. અને હે વૈષ્ણવ, જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે. વર્ણશંકર સંતતિ કુળના હણનારાઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે. પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને પામે છે. આ વર્ણશંકરકારક દોષોથી કુળઘાતીઓના સનાતન કુળ ધર્મો અને જાતિ ધર્મો સમૂળા નષ્ટ થઈ જાય છે. એટલું જ નહીં, હે જનાર્દન, જેમના કુળ ધર્મો સમૂળા નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે, એમ અમે સાંભળતા આવ્યા છીએ. અરે રે, ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ, જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ. એ કરતા શસ્ત્ર રહિત અને સામનો ન કરનાર એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના પુત્રો રણમાં હણી નાખે તો તે મરવું પણ મારા માટે વધુ કલ્યાણકારક રહેશે. ઘણીવાર આપણે એવા સંકટમાં આવી જઈએ છીએ કે આપણાઓની વચ્ચે કે આપણી પારિવારિક સ્થિતિઓની વચ્ચે આપણને એવો અહેસાસ થાય છે કે હું જ સારી પરેશાનીનું મૂળ છું, હું જ મારી જાતને ખતમ કરી નાખું. અને આવી પરિસ્થિતિમાં આવીને જ માણસ સુસાઇડ કરવાનું ઘીનોનું પગલું ભરે છે, જ્યાં તેને લાગે છે કે હું જ સારી જડનું કારણ છું, હું નહીં રહું તો બધું ઠીક થઈ જશે. તો અહીં આવીને માણસ હારી જાય છે ને સુસાઇડ જેવું કદમ ઉઠાવે છે. તો આવી વાતો અર્જુન ભગવાનને કહે છે. સંજય બોલ્યા, રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન મનનો અર્જુન આમ કહીને બાણ સહિત ધનુષ ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો. હવે ભગવાન શું કહે છે તે ધ્યાનથી સાંભળજો. અધ્યાય 2 પ્રથમ અધ્યાય સંપૂર્ણ.